જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 45B. આ 84 લાખ યોનિમાં ફરવું ન હોય તો પ્રથમ માયાપદને એટલે જો તે માયાપદને નજરે નિરખશો તો મૂળે માયાપદ સંતો કહે છે તે માતા લાગશે અને ખરેખર મૂળે માયા માતા જ છે. પછી તો તેની 5 તત્વની પ્રકૃતિને વશ કરવાની છે એટલે આ કાયાને માયા કીધી છે. અને આ કાયા પણ માયાના 5 તત્વથી ઉત્પન્ન થયેલ છે એટલે કાયા માયા એ જ માયા એમ ટૂંકા શબ્દોમાં પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, જેના વેદશાસ્ત્રો ટૂંકા શબ્દોમાં ઓમ મંત્રનો ઉપયોગ કરે છે. પણ તેનાથી પર સગુણ પુરુષ તે આપ સ્વસ્વરૂપ છે. તો ઓમને કારણ અને સગુણ પુરુષને મહાકારણ, પણ સંતો જે પરમાત્માના જ્ઞાનીઓ હોય તે કહે છે. અને પરમાત્માના જ્ઞાની કાળ અને મહાકાળ પણ કહે છે. પછી પરમાત્માના જ્ઞાનીઓ આ 10 ઇન્દ્રિયોના આ દેહમાં વસે તેને આત્મા કહે છે અને તેથી પર રહ્યો તેને પરમાત્મા કહેવાય છે. પણ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે તે પૂરણ પદને નિરખી લેવું, પછી પિંડમાં પરખ કરવા જવાનું છે. તો કારણ, મહાકારણ અને અકારણ, અને કાળ, મહાકાળ અને અકાળ. તો ક્ષર, અક્ષર અને અક્ષરાતીત આ બધા નામ જુદા છે, પણ વસ્તુ જોવા જાવ તો વસ્તુ એકની એક જ છે. તો મનુષ્ય દેહ આ બધું નજરે નિરખવા અને પિંડ પરખવા મનુષ્ય દેહ મળ્યો છે. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, તારે આ દેવોના લોકમાંથી મુક્તિ મેળવવી હોય તો આ રસ્તા સિવાય કોઈ બીજો રસ્તો નથી. પછી બીજા ત્રીજા રસ્તા બનાવનાર તમને નજર કરો તો જન્મ મરણમાં રોકનાર અનેક મળશે. બાકી તો હે માનવ, સદગુરુ કરો તો ઉપરની વાત હકીકત સમજાવી છે. અને આ એક પરમાત્માને પામીને આ દેવલોકમાંથી મુક્ત પદને પામવું હોય તો આ વાતું જે પરમાત્મા મુક્ત છે, જે અખંડ આનંદ સ્વરૂપ છે, જે નોધારો છે અને જેના આધારે જગત છે, તે પરમેશ્વરને પામવા આ મનુષ્ય દેહ મળ્યો છે. તો હે માનવ, આપણે અત્યારે ક્યાં ઊભા છીએ તે પણ વિચારો, મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણી છે અને એ વાણીનું વિવરણ પણ મારા સદગુરુની કૃપાથી જ કરું છું. આમાં મારું કશું જ નથી. મેં તો મારા સદગુરુના મહાવાક્યના જ્યારે જ્ઞાન સાંભળ્યા ત્યારે મારા હૃદયમાં હરિપ્રભુ જાણ્યા, જે આ પિંડ બ્રહ્માંડથી ન્યારા અને પિંડ બ્રહ્માંડની અંદર બહાર જે વ્યાપક રહેલા છે તે સારા મેં તો મારા સદગુરુની કૃપાથી જાણી લીધા. જે બ્રહ્મ દરિયાઈ એટલે એ જ એક સમુદ્ર છે જેમાંથી અનંત ધારા વહે છે, જેની ધારાથી આ અનંત જગ રંગ્યા છે, જેનો કોઈ પાર જ ન આવે. કેમ કે આપણે સદગુરુ કૃપાથી નજર કરીએ તો સારો વિસ્તાર માયા વિસ્તાર છે, જેમાં અન્યના ભાવ માયના છે. એટલે અન્ય ભાવથી આ માયા એ જ કાયા દેહ રહે છે. કેમ કે અન્ય એટલે જુદા જુદા જાણ્યા છે એટલે. પરંતુ જેમ ખાંડની અલગ અલગ બનાવેલી વાનગી, પરંતુ એમનો સ્વાદ તો ગળ્યો જ રહે છે, એ એમના ગુણધર્મ નથી છોડતું. તેમજ એક વૃક્ષમાં અનેક ફૂલ ખીલે છે, પરંતુ એ ફૂલોની સુગંધ તો એક સરખી જ હોય છે. પરંતુ જે અલગ અલગ જાણે છે તે ભેદવાદી સૌ જીવ ખાલી રહ્યા, એટલે એ પરમાત્માનો ભેદ નથી જાણી શકતા. જે માયાના અનેક ભાવમાં પડેલા હોય છે અને જેમણે એક જ જાણી લીધા એ ગુરુમુખ જ્ઞાનીને જાણ્યા. જેમ તલમાં તેલ, દૂધમાં ઘી અને શાહીમાં અક્ષર વખાણ્યા, પણ અમારા સદગુરુએ તો કોરામાં શાહી વિના અક્ષર વખાણ્યા. એટલે જેને લખી કે વાંચી કે સાંભળી ન શકાય એવા અક્ષર પુરુષને કાગળ, પેન અને કલમ વિના લખી લીધા. તો સદગુરુ કૃપાથી અમે તો હાલતા ચાલતા, ઉઠતા બેસતા બોલતા પણ સાથે જ પ્રભુને રાખ્યા, એ ખ્યાલ પણ આવે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ મને જસધારી મળ્યા, જેથી મને શબ્દ કરવાના દીધા, એટલે ભવ પાર કરવાના વચન દીધા. દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, હવે મને જ્ઞાન એટલે પરમાત્માને બતાવી દ્યો. જય સદગુરુદેવ. મારે વાક્યના જ્યારે જ્ઞાન થયા, ત્યારે હૃદયમાં હરીને જાણ્યા.
પિંડ બ્રહ્માંડનો 12 ભીતરમાં વ્યાપક રહ્યા સાર જાણ બ્રહ્મરે દરિયાય અનંત જગ રંગિયા પાર નહીં કોઈ પામે દ્રષ્ટિમાં સારો માયા વિસ્તાર પાઓ અન્યના માન્યા મારે વાક્યના જ્યારે જ્ઞાન રે થયા ત્યારે હૃદયમાં હરીને જાણ્યા મિશ્રીમાં ને સ્વાદ પાવક પાથર્યા પુષ્પમાં સુગંધ સમાઈ ભેદ રે વાદી સહુ ખાલી રે રહી ગયા ગુરુમુખ જ્ઞાની જાણ્યા મારે વાક્યના જ્યારે જ્ઞાન રે થયા ત્યારે હૃદયમાં હરીને જાણ્યા તલમાં તેલ હે ધ્રુત રે પોયુમાં કોરામાં અક્ષર વખાણા કોરામાં અક્ષર વખાણા હાલતા ચાલતા ઉઠતા બેસતા બોલતા સંગમાં રહાવ્યા મારે વાક્યના જ્યારે જ્ઞાન રે થયા ત્યારે હૃદયમાં હરીને જાણ્યા પ્રવીણ રામ મળ્યા ભેજ સુધારી દીદા શબ્દ પોરવાના દાસુલાલ કહે સાંભળો સાધુ જ્ઞાન દિયો બતાવી મારે વાક્યના જ્યારે જ્ઞાન રે થયા ત્યારે હૃદયમાં હરીને જાણ્યા રામ ભરોસે. તો પરમાત્માની નિરખ કરાવી એવા સદગુરુ જસધારી મળવાથી મારી સખીને કહું છું કે મને તો એવા જ્ઞાન ગુણના સાગર સદગુરુ પ્રવીણરામ મળ્યા, જે બ્રહ્મને જાણનારા, બ્રહ્મ સ્વરૂપ, જે જ્ઞાનની ગાઢ ગુંજ દેતા, પરમારથ પુરુષાર્થ તો એમની જ પાસે, જાણે અનેક ગણી શક્તિઓ એમનામાં, જે જીવને આ માયાના દેશમાંથી ઉગારનાર, અવતાર લઈને આવે છે અને અનંતો જીવને આ ભવમાં વહેતાને તારે છે, ભવપાર કરાવે છે. એમાં એ નથી કોઈ વાર ફિક્સ રાખતા, કે નથી તારીખ ફિક્સ રાખતા, કે નથી કોઈ ભેટ લેતા. જે કોઈ શરણે આવે એમને સતસાર આપે અને જીવની દુર્મતિ ભગાડે. અને જે સાંગોપાંગ સદગુરુના શરણે રીએ તેવા જીવને આ ભવસાગરમાં ડૂબતાને બચાવે છે. હા, જરૂર ભેટ લે તો કસોટીની જરૂર લેતા હોય છે, કેમ કે સદગુરુ જાણવા માટે કસોટી લેતા હોય છે કે આ જીવને સાચે જ આ 3 લોકમાંથી નીકળવાનો વિચાર છે કે નહીં. તો કોઈક વિરલા પૂરેપૂરી કસોટી દેતા જે હરિના જન હોય, પરંતુ એ કસોટી સાથે બક્ષિસ રૂપે પણ એ જ અજાતમાં સદગુરુ સન્મુખ એટલે સાથે જ રહેતા હોય છે. તો સદગુરુને ભાવ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ જીવને કેટલો ભાવ છે. દેખાવનો ભાવ કોઈને હોય તો પણ એ તો જાણતા જ હોય છે. તો સદગુરુનો મહિમા અનંત છે, જેનો અંત ન આવે, એમ સંતો, વેદ અને ગ્રંથો પણ કહે છે. એવા અગમ અપાર જેની પાર ન આવે, છતાં સકળ જિજ્ઞાસુ એટલે સર્વ સાર જાણનારા એવા સદગુરુ પ્રવીણરામ પરમ પુરુષોત્તમ સત્ય ધર્મના નેતા, એટલે નિજ આત્મ કલ્યાણ કરાવનારા સૌના નેતા છે. જેને દાસલાલ કહે છે કે અમે સદગુરુ દેવની દયાથી ગુરુ શરણે આવવાથી આ ભવઝાડમાંથી બચ્યા. જય સદગુરુદેવ. હે સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ જ્ઞાન ગુણના
સાગર બ્રહ્મવેતા બ્રહ્મ રૂપ સ્વરૂપી ગુંજ ગુઢ જ્ઞાન દેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ પરમાર્થ પુરુષાર્થ પાસે જીવને યુગારણ હારા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ લય અવતાર પાર કર્યા અનંતો તારી લીધા ભવમાં વેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ ન કોઈ વાર તારી સમમ પેટ કશું ના લેતા રે સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ આપે સતસાર ભગાડે દૂર મોતી આવે શરણમાં જે કોઈ સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ પેટ લે તો લીએ કસોટીની વિરલારી જન દેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ કસોટી સાથે બક્ષિસ ને જય જાત્મો સદગુરુ સન્મુખ રેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ મહિમા અનંત અંત નહીં આવે સંત ગ્રંથ સર્વ કેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ અગમ્ય પાર પાર ન પાવે સકળ જિજ્ઞાસુ સતારે સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ પ્રવીણ રામ ગુરુ પરમ પુરુષોત્તમ સત્ય ધર્મ ના નેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ દાસલાલ કહે ગુરુ દેવ દયાથી આવી શરણમાં ચેતા સખી રે મારા સદગુરુ પ્રવીણ રામ રામ ભરોસે તો જેમણે સદગુરુ સાથે દિલથી મોહબ્બત એટલે સાચો ભાવ હોય તે જીવ સાચા જેમના મનમાં બીજું કંઈક ચાલતું હોય અને મુખેથી બીજું કંઈક બોલતા હોય તો તે ખોટા કહેવાય છે જે કોઈ પ્રભુના દિલમાં પ્રેમ ભાવથી વસે એમને અતિ આનંદ પરમાત્માના દર્શનથી મસ્ત અવસ્થામાં રહે છે અને જેમણે પ્રભુના નામ ભૂલાવીને દેવોના નામમાં ચડાવી દીધા એવા ઘાતકી આ જીવોના આત્મહત્યારા ભવો ભવ આ પૃથ્વી ઉપર ભટકે છે અને જેમણે સ્વયં જ પ્રભુને અપનાવી લીધા એ જ ખુદ એને દ્વારે જાણે ખુદ સાધુ સંત ફકીર છે તો એવા સંત ફકીર અમારા સદગુરુ પ્રવીણરામ છે જેને એવા પુરુષને જન્મ આપ્યો એ માતાને ખૂબ જ ધન્ય ધન્ય છે તો પરમાત્માના જ્ઞાન આપીને સંત બનાવનાર નારણદાસ જે જ્ઞાનના દાતા માતા એમના ગુરુએ પ્રવીણરામ જેવા સંતને જન્મ આપનાર છે તો નારણદાસ પ્રભુને પણ ધન્ય ધન્ય છે કેમ કે આવા સંતના આગમનથી સંસારમાં આવીને જે જીવને તારે છે એમનો અને અવતાર ધરી તારવા આવનારનો બંનેનો ફેરો સફળ થાય છે હે પ્રભુ પાલનહાર તું અપાર અગમ અનંત સત્ય છે તો દાસલાલ કહે છે કે હે સદગુરુ પ્રભુ દાસલાલે તમને ઓળખી લીધા હું તમારા ચરણ ચૂમું છું હે સદગુરુ પ્રવીણરામ આ દાસલાલને તમારા ચરણોમાં ક્ષમારૂપ રાખો અને આ અપરાધીને દાનમાં દાન તરીકે અપનાવી લ્યો અને આપની ભક્તિ આપો
જય સતગુરુદેવ. જેને દિલથી મોહબત રે તેજ સાચા રે. હે જેને દિલથી મોહબત રે જેના મનમાં બીજું કંઈક ને મુખમાં કંઈક બીજું રે તે ખોટા કહેવાય રે. જે કોઈ પ્રભુના દિલમાં પ્રેમ ભાવથી વસે રે તે એના દર્શનાર્થ મસ્તની અવસ્થામાં જેને પ્રભુના નામ ભૂલાવી દીધા રે એ ભૂમિ ઉપર ભવ સ્વરૂપ રે. જેને દિલથી મોહબત રે જેને પ્રભુને સ્વયં અપનાવી લીધા રે એ જ એને દ્વાર સાધુ સંત ફકીર રે. ધન્ય રે તેવા ગુરુ માતાને જેને જન્મ આપ્યો પ્રવીણ રામ જેવા સંતને જેને દિલથી મોહબત રે એવા સંતના આગમન સંસારમાં સફળ રે. જેને દિલથી મોહબત રે હે પ્રભુ પાલનહાર તું અપાર અગમ્ય અનંત સત્ય રે. દાસલાલ તમને ઓળખી લીધા રે હું તમારા ચરણ ચૂમું રે. જેને દિલથી મોહબત રે પ્રવીણ રામદાસ લાલ તમારા શરણોમાં તમે ક્ષો મારું પરે આય અપરાધીને દાન મારે આપની ભક્તિ આપો. જેને દિલથી મોહબત રે તેજ સાચા રે જેને દિલથી મોહબત રે. રામ ભરોસે. તો જેમણે સાચા સંતોના ચરણ પામ્યા એ જ સમજીને સદગુરુ પ્રભુના ગુણલા ગાઈ શકે. એ જ સમજથી સંત લખાણા કે ઓળખાણા અને પરમપદ પામ્યા. જે નિર્ગુણ અકથ કથ્યા ન જાય એટલે એમને કહી ન શકાય એવા તે જ સૂજ સદગુરુએ અમને ભણાવ્યા. જુગો જુગથી ભટકતા હતા અને એ ગુંજ મેળવી કરીને જ્યાંના છીએ ત્યાં જ ઠેક ઠેકાણા બતાવી દીધા અને ત્યાં જ પાછા ઠહેરાવી દીધા. સદગુરુ કૃપાથી ચેતન ખ્યાલી ઊભા દેખાય જેમણે અનંત બ્રહ્માંડ સ્થાપ્યા. જે ઊંચ નીચ વૈકુંઠ અને 84માં પણ એમના સર્વ દ્રશ્યોમાં રચાયા છે. એવા અંદર બહાર ચેતન છવાયા છે. તે અમને સદગુરુ ગમથી જાણ સ્વરૂપ થયા. જેનાથી સર્વ જીવોની સાર ચાલે છે તે ત્યાં નિર્દાયાર્ય છે. ત્યાં નથી કોઈ ઉપજ્યા કે નથી કોઈ મટ્યા, નથી કોઈ ભૂલ્યા કે નથી પામ્યા. એ આપોઆપ જ બીજા કોઈ નથી. એ જ ચેતન સદા રહેલા છે. જેના દ્રશ્ય ભાવના અલપ બતાવે એવા નિર્ગુણ સાચા ઠહેરાયેલા છે. તો એવા સદગુરુ પ્રવીણ રામના જ્ઞાનના ઉદયથી બધા જ પ્રપંચ મટી ગયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરે જીવ સમજીને ગાઈ એ જ સમજે સંત લખાણા જેને પરમ પદ પાયમાં. આરે જીવ સમજીને ગાઈ નિર્ગુણાયા કથ કથ્યા ન વજાઈ તેજ સૂજ ભણાવ્યા જુગથી જુગ મેળવી ગુંજ કર્યા જ્યાં ત્યાં દર્શાવ્યા રે જીવ સમજીને ગાઈ ચેતન ખ્યાલી દેખાયું બા અપંત બ્રહ્માંડ સ્થપાયા
ઊંચ નીચ વૈકુંઠ 84 દ્રશ્યમાં રચાયા. હારે જીવ સમજી સમજીને ગાઈ. અંદર બાર ચેતન છવાયા, જાણ સ્વરૂપી થયા. સર્વની સાર ચાલે ત્યાં તે આપ રહે નિર્દયા. હારે જીવ સમજી સમજીને ગાઈ. નહીં કોઈ ઉપજ્યા નહીં મોટિયા, નહીં ભૂલિયા નહીં પામ્યા. આપોઆપ જ બીજા નહીં સદા ચેતન રહ્યા. યારે જીવ સમજી સમજીને ગાઈ. દ્રશ્ય ભાવનાય લોપ બોતાવે, નિર્ગુણ સાચા ઠેરાણા. પ્રવીણ રામ ઉદય જ્ઞાન પ્રપંચ સર્વ વિલાયા. જીવ સમજી સમજીને ગાઈ. રામ ભરોસે.